હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે શિયાળા સ્પેશિયલ વસાણું સાલમ પાક ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. સુરતીઓનું સૌથી પ્રિય આ વસાણું ચોક્કસ માપ સાથે અમુક ટિપ્સને ફોલો કરીને ઘરે બનાવવામાં આવે તો બહાર મળે બિલકુલ એવું જ ઓછી મહેનતે સરળતાથી ઘરે બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સાલમ પાકમાં નાખવા માટે મેં અહીં ખજૂર, અંજીર અને કેટલાક ડ્રાયફ્રૂટ લીધા. એમાં 200 ગ્રામ કાળું મસ્કટ ખજૂર, એના વચ્ચેના બીજ હટાવી દઈશું. અને 50 ગ્રામ અંજીર લીધા. એને ઝીણા કાપી લેવા અથવા મિક્સર જારમાં લઈને અધકચરા વાટી લો તો પણ ચાલે. 50 ગ્રામ મગજતરીના બી, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 50 ગ્રામ અખરોટ મગજ અને 25 ગ્રામ ચારોલી લીધી. આમાંથી થોડી પિસ્તાની કતરણ કરીશું અને બાકીના પિસ્તા તેમજ દરેક ડ્રાયફ્રૂટ અધકચરા વાટી લઈશું. સાલમ પાકમાં ઘણા બધા મસાલા પાવડર નાખવામાં આવે તો એ દરેક ચોક્કસ માપ સાથે કેટલા લેવાના હોય એ પણ જોઈ લઈએ. આશરે 2 ટેબલસ્પૂન વજનમાં 15 ગ્રામ સૂંઠ પાવડર. એક વાસણ લઈને આ દરેક મસાલા પાવડર એમાં ભેગા કરીશું. 1+અડધો એમ આશરે 1.5 ટેબલસ્પૂન વજનમાં 10 ગ્રામ ગંઠોડા પાવડર. સૂંઠ અને ગંઠોડા પાવડર આ બંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. આશરે 2 ટેબલસ્પૂન વજનમાં 10 ગ્રામ ગોખરું પાવડર. આશરે 2 ટેબલસ્પૂન વજનમાં 15 ગ્રામ કમલ કાકડીનો પાવડર. આ દરેક મસાલા પાવડર હમણાં શિયાળાની મોસમમાં જૂના અને જાણીતા ગાંધી હોય એમને ત્યાં મળી રહે. 1 ટેબલસ્પૂન ફૂલ ભરીને વજનમાં 10 ગ્રામ કાળી મૂસલીનો પાવડર. 1 ટેબલસ્પૂન ફૂલ ભરીને વજનમાં 10 ગ્રામ દળેલા કાળા મરી. આશરે 2 નાની ચમચી ભરીને વજનમાં 5 ગ્રામ સફેદ મરીનો પાવડર. 2 નાની ચમચી ભરીને વજનમાં 5 ગ્રામ સફેદ મૂસલીનો પાવડર. 2 નાની ચમચી ભરીને વજનમાં 5 ગ્રામ દળેલી પીપળ. 2 નાની ચમચી ભરીને વજનમાં 5 ગ્રામ દળેલા પંજાસાલમ. 2 ટેબલસ્પૂન ફૂલ ભરીને વજનમાં 15 ગ્રામ બત્રીસું પાવડર. 1 નાની ચમચી ભરીને વજનમાં 5 ગ્રામ જાવિત્રી પાવડર અને 2 નાની ચમચી ભરીને વજનમાં 5 ગ્રામ જાયફળ પાવડર લીધો. આ ત્રણેય મસાલા પાવડર અલગ રાખીશું. 1 ટેબલસ્પૂન ફૂલ ભરીને વજનમાં આશરે 10 ગ્રામ અધકચરા વાટેલા ઇલાયચીના દાણા લીધા. એ આમાં ઉમેરીને દરેક મસાલા પાવડર એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. બત્રીસુમાં જાવિત્રી અને જાયફળ પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. કારણ કે આ ત્રણેય મસાલા પાવડર જ્યારે સાલમ પાક બની જાય ત્યારે છેલ્લે એમાં ઉમેરીને મિક્સ કરીશું. બાકીની સામગ્રીમાં 100 ગ્રામ દળેલી ખારેક. આ રીતની સૂકી ખારેક માર્કેટમાં મળે એના વચ્ચેના બીજ હટાવી દીધા. ત્યારબાદ એને વાટીને એનો પાવડર કરી લીધો. 100 ગ્રામ સિંગોડાનો લોટ અને 2 ટેબલસ્પૂન ફૂલ ભરીને વજનમાં 25 ગ્રામ ખસખસ લીધી. અંજીર લીધા હતા એ ઝીણા કાપી લીધા. ત્યારબાદ એને મિક્સર જારમાં લઈને આવા અધકચરા વાટી લીધા. ખજૂરને વચ્ચેથી કાપીને અંદરના બીજ હટાવી દીધા. એને ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી કારણ કે આ ખજૂર ખૂબ જ સોફ્ટ હોય છે. દરેક ડ્રાયફ્રૂટને ચીલી કટરમાં ફેરવીને આવા અધકચરા ક્રશ કરી લીધા. હવે આગળના સ્ટેપમાં સાલમ પાકમાં નાખવા માટે ઇન્સ્ટન્ટ માવો બનાવીશું. એના માટે એક વાસણમાં 2 કપ ફૂલ ભરીને વજનમાં 275 ગ્રામ એટલે કે 275 ગ્રામ મિલ્ક પાવડર લીધો. ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે એક ફ્રાય પેન લીધી. એમાં આ મિલ્ક પાવડર લઈશું. એમાં 1 કપ હૂંફાળું દૂધ અને 1/3 કપ જેટલી ઘરમાં દૂધ પરથી ઉતારેલી તાજી મલાઈ ઉમેરીને મિલ્ક પાવડર સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે બધું સારી રીતે મિક્સ કરી લીધું. હવે આ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરીશું. ફ્લેમ મીડિયમ તરફ રાખી ફ્રાય પેનના તળિયામાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું એટલે દાજ ન લાગે. થોડીવાર પછી મિશ્રણ પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું. હવે આ ટાઈમ પર આમાં 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીને મિક્સ કરી લઈએ જેથી કરીને આમાં પ્રોપર માવાનું ટેક્સચર આવી જાય. બીજી થોડીવાર માટે મિશ્રણ થવા દીધું એટલે વધારે ઘટ્ટ થઈ ગયું અને હવે માત્ર 10 મિનિટમાં જ ઇન્સ્ટન્ટ માવો તૈયાર થઈ ગયો. માવો તૈયાર થઈ ગયો એટલે એમાંથી ઘી છૂટું પડી ગયું
અને એમાં ટમેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગો થઈ જાય છે. ઇન્સ્ટન્ટ માવો તૈયાર છે. તો હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાયપેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ. હવે ઇન્સ્ટન્ટ માવાનું વજન ચેક કરીએ તો આ વાસણનું 200 ગ્રામ વજન બાદ કરતાં માવો પૂરો 500 ગ્રામ તૈયાર થયો. સાલમ પાકમાં નાખવા માટે 400 ગ્રામ ખરી સાકર અને અડધો કિલો એટલે કે 500 ગ્રામ ઘરનું બનાવેલું દેશી ઘી લીધું. ઘરે મલાઈમાંથી માખણ અને દેશી ઘી કેવી રીતે બનાવવું એની રેસીપી તમારે જોવી હોય તો ચેનલ પર અપલોડ કરી છે. સાલમ પાક માવાના મેઝરમેન્ટ પ્રમાણે બનાવવામાં આવે એટલે કે 500 ગ્રામ માવો હોય તો એની સામે અડધો લીટર એટલે કે 500 મિલી દૂધ અને 500 ગ્રામ ખાંડ અથવા એના બદલામાં ખરી સાકર વાપરી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ માવો બનાવ્યો જે મોડા માવાની સરખામણીમાં થોડો ગળ્યો હોય છે, માટે ખરી સાકર 400 ગ્રામ લીધી. સાલમ પાક બનાવવા માટે એક જાડા તરિયાવાળું સ્ટીલનું વાસણ લઈને સ્ટવ ઉપર ચઢાવી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં પોણા ભાગનું દેશી ઘી લઈશું. બાકીનું પા ભાગનું પછીથી ઉમેરીશું. ઘી પીગળે ત્યાર પછી એમાં અધકચરા વાટેલા ડ્રાયફ્રૂટ ઉમેરીને મિક્સ કરીશું. થોડીવાર માટે ડ્રાયફ્રૂટ હલકા અમસ્તા શેકી લીધા. હવે આમાં સિંગોડાનો લોટ ઉમેરી મિક્સ કરી લઈએ. થોડીવાર પછી આમાં ખસખસ, અધકચરા વાટેલા અંજીર, દળેલી ખારેક અને ખજૂર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. આશરે 4 થી 5 મિનિટ માટે ખજૂર શેકી લીધું. હવે આમાં દૂધ ઉમેરી મિક્સ કરીશું. આમાં ડ્રાયફ્રૂટ અને બાકીની સામગ્રી પણ શેકી લીધી. તેમજ માવો પણ મિલ્ક પાવડરમાંથી ઘરે જ બનાવ્યો માટે ફ્રેશ છે, જેથી કરીને સાલમ પાકની શેલ્ફ લાઈફ વધી જાય. બહાર રાખીને કમસે કમ 5 થી 7 દિવસ સુધી અને ફ્રીઝમાં રાખીને કમસે કમ 15 થી 17 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. થોડીવાર પછી મિશ્રણ ઘટ્ટ થઈ ગયું. હવે મસાલા પાવડર મિક્સ કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરીએ. આમાં દૂધ ઉમેર્યું હતું એ ડ્રાયફ્રૂટ અને લોટમાં સમાઈ ગયું. તેમજ મસાલા પણ શેકાઈ ગયા માટે ઘી છૂટું પડી ગયું. હવે આ ટાઈમ પર આમાં ઇન્સ્ટન્ટ માવો અને ખરી સાકર અધકચરી વાટી લીધી હતી એ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જેમ જેમ સાકર ઓગળશે તેમ તેમ ફરી આ મિશ્રણ પહેલાં કરતાં થોડું ઢીલું થઈ જશે. માટે જ્યાં સુધી આ મિશ્રણ બરફીની જેમ જમાવી શકાય એવી કન્સિસ્ટન્સીમાં નહીં આવે ત્યાં સુધી થવા દઈશું. થોડીવાર પહેલાં આમાં સાકર ઉમેરી હતી એ ઓગળી ગઈ અને એનું પાણી છૂટ્યું હતું એ પણ બળી ગયું. માટે આ ટાઈમ પર આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં વાટેલી સાકર નાખી હતી એનું પ્રમાણ બરાબર છે, હવે ઉમેરવાની જરૂર નથી. બીજી 5 થી 7 મિનિટ માટે મિશ્રણ થવા દીધું એટલે પહેલાં કરતાં વધારે ઘટ્ટ થઈ ગયું. આમાં કોઈ પણ જાતનો કલર નથી ઉમેર્યો, પણ મસાલા નાખ્યા હતા એના કારણે જ કલર આવી ગયો. હવે આ મિશ્રણ જમાવી શકાય એવું થયું કે નહીં એ ચેક કરવા માટે એક નાની ચમચી જેટલું ડીશમાં લઈને ઠંડુ કરીશું. તમે જોઈ શકો છો આ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું એટલે એમાંથી ઘી છૂટું પડવા લાગ્યું. હવે આ મિશ્રણનો એક નાનો ભાગ ડીશમાં લઈને ઠંડુ કર્યું હતું એની ગોળી બનાવીને ચેક કરી લઈએ. સાલમ પાકનું મિશ્રણ બરફીની જેમ જમાવી શકાય એવું ઘટ્ટ થઈ ગયું માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. અને આ મિશ્રણ જમાવવા માટે એક મીઠાઈ બનાવવાની ટ્રે લીધી. એમાં ઘી લગાવીને એને ગ્રીસ કરી લઈએ. સાલમ પાકના મિશ્રણમાં બાકીના 3 મસાલા ઉમેરી દીધા ત્યારે કેમેરો બંધ થઈ ગયો હતો. હવે આમાં પ્રોપર બ્રાઉન કલર આવી ગયો. હવે આ મિશ્રણ ઘી લગાવીને ગ્રીસ કરેલી ટ્રેમાં લઈને સરખી રીતે ફેલાવી દઈશું. આમાં પાવભાગનું ઘી સાઈડમાં રાખ્યું હતું એ ઉમેરવાની જરૂર ન પડી. શરૂઆતમાં જેટલું ઘી લીધું એમાં જ સાલમ પાક બની ગયો. સાલમ પાકનું મિશ્રણ આ ટ્રેમાં સરખી રીતે ફેલાવીને ઉપરથી ફ્લેટ કરી લઈએ. હવે આ ટાઈમ પર આમાં તમને ઘી વધારે લાગે તો કાઢી લેવું, કારણ કે સાલમ પાકની ઉપર આ બધું જ ઘી જામી જશે. હવે આ ટ્રે આમને આમ 4 થી 5 કલાક માટે સાઈડમાં રાખીશું એટલે એમાંનો સાલમ પાક સારી રીતે જામી જાય. હમણાં ઠંડીની મોસમ એટલે માત્ર 5 કલાકમાં જ સાલમ પાક સારી રીતે જામી ગયો. સાલમ પાકમાં ઉપરથી પિસ્તાને કતરણ નાખીશું. ત્યારબાદ એને એક સરખા ચોરસ ટુકડામાં કાપી લઈએ. ત્યાર પછી એના દરેક પીસ અલગ કરીને એક કન્ટેનરમાં ભરી દઈશું.
સુરતીઓનું સ્પેશિયલ વસાણું સુપર ડિલિશિયસ સાલમ પાક તૈયાર છે. મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવું આ વસાણું એટલું સ્વાદિષ્ટ છે કે જાણે ખાયા જ કરવાનું મન થાય. શિયાળાની મોસમમાં રોજ સવારે એક ટુકડો આ વસાણું ખાવાથી શરીરને પૂરતી ગરમી મળી રહે અને શિયાળામાં ઠંડીના કારણે આવતી બીમારી જેમ કે શરદી, ઉધરસ, માથાનો અને હાડકાનો દુખાવો દૂર કરે. આ રીતે ઘરે સાલમ પાક બનાવવામાં આવે તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ગેરંટી સાથે કહું કે તમે બહારનો ભૂલી જ જશો. માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.